અને આગળ વાત કરી વર્ષ 2024-25ના સ્વચ્છ શહેરની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદને મોટા શહેરમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે। 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરની કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને પણ એવોર્ડ મળ્યો છે। તો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમાં સહભાગી થવાના છે। વર્ષ 2024-25ના સ્વચ્છ શહેરોમાં તેની આ યાદી છે તે સામે આવી છે અને જેમાં અમદાવાદ અને સુરતનું નામ સામેલ છે। વિવિધ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે તો અમદાવાદ અને વડોદરાને પણ એવોર્ડ મળવાનો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, સ્વચ્છ શહેરની કેટેગરીમાં અમદાવાદ, સુરત અને વડોદરાનું નામ સામેલ। થોડાક જ સમયમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ દિલ્હી ખાતે શરૂ થશે। ગુજરાતના કેટલાક શહેરોને આમાં સ્થાન મળવા જઈ રહ્યું છે। ખાસ 10 લાખ કરતા વધુ વસ્તીવાળા શહેરોમાં એટલે કે બિગેસ્ટ સિટીમાં જે ક્લીન સિટીનો એવોર્ડ છે એ અમદાવાદને પ્રથમ નંબર એની અંદર મળવાનો છે। આ ઉપરાંત સુરતને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે બેસ્ટ કામગીરી કરનાર સિટી તરીકે સુરતને એવોર્ડ મળશે। અલગ અલગ જે કેટેગરીઓ છે એ કેટેગરીમાં વડોદરા અને ગાંધીનગરનો પણ સમાવેશ થઈ શકે છે। કેબિનેટ મંત્રી અને સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ પણ દિલ્હી ખાતે હાજર છે અને ભારત સરકારના આ એવોર્ડ સમારંભના તેઓ હાજર રહેશે અને ગુજરાતમાં જે એવોર્ડ મળવાના છે એ એવોર્ડ ઋષિકેશ પટેલ અને સાથે સંબંધિત કોર્પોરેશનના અધિકારીઓ તેનો સ્વીકાર કરશે। ગાંધીનગરના સંદર્ભમાં વાત કરીએ તો ગાંધીનગરને કેપિટલ સિટી જે કહેવાય છે કે અલગ અલગ રાજ્યોનું પાટનગર હોય છે અને પાટનગરમાં બિગેસ્ટ ક્લીન સિટી હોય એના ભાગરૂપે ગાંધીનગરને એવોર્ડ મળી શકે છે। થોડાક જ સમયમાં સત્તાવાર રીતે જાહેરાત ભારત સરકારના આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિજીની હાજરીમાં કરવામાં આવશે। આભાર માહિતી માટે।